જમીન છે ને એને જૈવિક કહેવાય કે જમીનની અંદર ડોડિયા સાહેબે અત્યારે એમનું પીએચડી પણ ચાલુ છે કે જમીન એટલે આપણને એમ થાય કે કોઈ મટીરિયલ નથી, પણ એની અંદર એની ભૌતિક રચના હોય, પછી એની રાસાયણિક રચના હોય અને જૈવિક એટલે બાયોલોજિકલ પ્રોપર્ટી હોય. બાયોલોજી એટલે કે જૈવિક છે એ જમીન છે એ જૈવિક છે. એની અંદર આપણે પહેલાં બધાને ખબર હતી કે એટલા બધા અળસિયા આવતા હતા, હવે ક્યાંય અળસિયા દેખાતા નથી. પહેલો જ્યારે વરસાદ થતો ને ત્યારે માટીમાંથી આમ સુગંધ આવતી હતી. એક્ટિનોમાઇસેટ હતા, જીવાણુઓ હતા. જેમ આપણે દહીંમાં દેખાય નહીં ને એવા બેક્ટેરિયા અબજોની સંખ્યાની અંદર 1 ગ્રામ સોઇલની અંદર હોય. જો ડેડ સોઇલ હોય ને તો એમાં કોઈ વનસ્પતિ થાય નહીં. હંમેશા એ જૈવિક હોવી જોઈએ. જૈવિકની અંદર પણ સારા પ્રકારના બેક્ટેરિયા છે, ફંગસ છે, એ બધા હોવા જોઈએ, તો આપણને સારું એવું ઉત્પાદન છે એ મળે. ડોડિયા સાહેબ હજી તમને ઘણું બધું ડિટેલમાં કહેશે કે જમીનમાં કેટલું બધું આવે છે. એમને તો પીએચડીના કરશે એટલે 4 ને 2 6 ને 3 9 વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. 9 વર્ષનો નિચોડ છે એ તમને કહેવાનો છે, એટલે ટૂંકમાં બધી વાત કહેશે. હા હા, આજની તારીખમાં જ કહે, કાલે કહે. હજી તમે રોકાવાના છો ને, એટલે તમારે અપેક્ષા લઈને આવ્યા. તમારી અપેક્ષા પૂર્ણ થાય ભગવાન. અહીંયા તમે ભવાનીના સાનિધ્યમાં બેઠા છો, માતાજીના સાનિધ્યમાં, એટલે તમે બધા લોકો અપેક્ષા લઈને આવ્યા છો. એ તમારા બધાની અપેક્ષા પૂર્ણ થાય એવી હું બધાને શુભેચ્છા પાઠવું છું. દરેકના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય, અને કહેવત છે ને કે ફરે એ ચરે, બાંધી ભૂખે મરે. એટલે જ્યાં બાંધા હોય ને એને જ્ઞાનનો પ્રવાહ ન મળે. આપણને જ્ઞાનનો પ્રવાહ છે એ મળે. તમારા મગજની અંદર પણ ઘણા બધા પ્રશ્નો હોય, અને સાથે તમારી પાસે અનુભવ પણ હોય, કારણ કે તમે માટી સાથે જોડાયેલા છો. અમે બધા એસીમાં બેહવાવાળા છીએ, એટલે તમારા અનુભવ ઉપરથી પછી અમે બીજાને કહીએ. પણ સાથે સાથે તમારો અને અમારો સાથ મળે તો આપણે બધા લોકો છે એ પ્રગતિ કરી શકીએ. અને નસીબદાર એ માટે છે કે ભારતની ભૂમિ જેવી ક્યાંય ભૂમિ નથી. તમે બીજે પણ જાઓ ને તો કાં રણ હોય, કાં 8 મહિના બરફ પડતો હોય. હવે એમાં શું કરવું? હે, આવતા ભવે જાઓ એમ ને. એ તમે પણ હવે સુવિધા થઈ ગઈ છે, તમે મોબાઈલમાં બેઠા બેઠા જોઈ શકો કે અમેરિકામાં કેટલો બધો બરફ પડે, રસ્તા બંધ થઈ જાય. કહેવાનો ભાવાર્થ એ છે કે ભારતની ભૂમિની અંદર જેટલા ફળ, શાકભાજી, ઔષધિઓ થાય છે એટલા બીજા એકય દેશમાં થતા નથી. કહેવાનો અર્થ એ છે. આપણે અહીંયા 10 જાતના મરચાં મળે, ત્યાં 1 જાતના મરચાં જોતા હોય ને તોય તે કેટલા બધા પૈસા ચૂકવીએ ને ત્યારે મળે. અહીંયા આપણે મફતમાં મીઠો ને કડવો 2 લીમડા મળે, ત્યાં મળતો નથી. અને તમને ખબર નહીં હોય, અહીંયા આપણે લીમડાને દાંતણ કરવું હોય તો શું કરવું પડે? હે, હા, ઝાડવા ઉપરથી લઈને આપણે કરીએ. કે અમેરિકા તમે ગયા હોય, તમારે લીમડાને દાંતણ કરવાની ઈચ્છા થઈ તો શું કરવાનું? મળે જ નહીં. હે, ત્યાં તો લીમડા છે નહીં, ત્યાં તમારે મોલમાં જવું પડે. ત્યાં જઈને તમે એમ કહો નીમ સ્ટીક આપો એટલે 400 રૂપિયાનું તમને દાંતણ આપે. વિચાર કરો, આપણે અહીંયા શું મફતમાં મળે નાખી દઈએ છીએ. કહેવાનો અર્થ એ છે કે આપણને આપણી વસ્તુની કિંમત નથી. અહીંયા તમને સરગવાની સિંગું મળે, ડ્રમ સ્ટીક કહેવાય. ઓલી નીમ સ્ટીક હતી, આ ડ્રમ સ્ટીક કહેવાય. ઈચ્છા થાય એટલે તમે સરગવો સીધો જ, આપણે તો બધે હોય જ, સીધું જ તમે કઢી છે, શાક છે, જેમાં ખાઓ એમાં સૌથી સારામાં સારું કોઈ શાકભાજી વેજીટેબલ્સ હોય ને તો એ સરગવો છે. દૂધ કરતાં 4 ગણું કેલ્શિયમ, એની ન્યુટ્રિશન વેલ્યુ છે ને ડોડિયા સાહેબને ખબર હોય કે અંદર જે પોષક તત્વો છે ને એ સૌથી વધારે છે. એટલે તમે સરગવો ખાઓ ને તો તમારે હાંધા બદલવા ન પડે. અત્યારે છે ને 3-4 લાખના થાય છે ઘૂંટણ. અત્યારે અમારે સિટીની બહેનોને બદલવા પડે, કારણ કે કામચોર હોય, કોઈ દી ગાયું દોઈને બેઠી ન હોય, કામવાળી પાસે કામ કરાવ્યું હોય અને ટીવી ને મોબાઈલ જોયા હોય એટલે પછી 5 લાખનો ખર્ચો આવે. હે, જો બોલો લ્યો, તમે ગામડાના છો તો અમે શું કરશું હવે? હે, તમે તો હરગવો અને કામય કરો છો. હા હા, તો હરગવો ખવડાવો તો ઓછું થાય. બરાબર છે, અઠવાડિયામાં 2 વાર હરગવો ખાવ તો હાંધા નહીં દુખે. બરાબર, પહેલાં ક્યાં દુખતા હતા? બરાબર ને, પહેલાંના સાચા ખોરાક હતા, સાચું ઘી હતું, સિંગ તેલ હતું, તલનું તેલ ખાતા હતા. એ બધું ભૂલીને આપણે શું બબલા ઉપર આવી ગયા. બબલા ઉપર, બરાબર ને, ટેસ્ટી પાણીપુરી, ભેળપુરી, રગડાપુરીમાં આવી ગયા. ટેસ્ટ હોય પણ ન્યુટ્રિયન ન હોય.
કહેવાનો અર્થ એ છે કે આપણા ખોરાક છે એ બધા કેવા થઈ ગયા? ટેસ્ટી થઈ ગયા. પહેલાં આપણે કેવો ખાતા હતા? પૌષ્ટિક ખાતા હતા. પૌષ્ટિકમાંથી ટેસ્ટી તરફ વયા ગયા. એટલે આપણે વિટામિન B12 ને બધું લેવું પડે, ઘણી બધી ગોળીઓ લેવી પડે. પહેલાંના માણસો છે એ કેવા હતા? શ્રમજીવી હતી. મને સાંભળે વહેલા 3:30 વાગે ગાડા જોડીને ખડન ટોકરા વાગતા નીકળી જતા. હવે અત્યારે મજૂરોય અમારે 9 વાગે રિક્ષા ભરાય, ત્યાં ખેતરે ભોગે ત્યાં 10 થઈ જાય, ખરેખરનો તડકો હોય, 5 વાગે ત્યાં વહી આવે. ઓછું કામ વધુ દામ, આમાં ક્યાંથી આગળ આવે? હે, બધાને આવું મજૂરી વધી ગઈ, બધું ઇનપુટના ખર્ચા વધી ગયા, ખેતી હવે પોહાતી નથી. છોકરીવાળા કહે કે ખેતી છે દેવી નથી, આમાં કરવું શું? ખેડૂતોની હાલત આવી છે કે ખોટી વાત છે? નહીં 100% સાચી વાત છે. અને હા, જો દાદાએ સાચી વાત કીધી કે આ ગોધરાવાળા ને MP વાળા ન આવે ને તો આપણી ખેતી ભાંગી જાય. તમે 100% સાચા છો. અમારે મજૂર દર વખતે આવે. હા, એક વખત વયા ગયા, 1 વીઘો બાજરો હતો. હા, 4 વ્હીલમાં 4 ડોહિયું 70 વર્ષનું લઈ આવ્યા, વાટી ગયા. હા, 2-3 દિવસ પછી ગુંડા ઉતારી ગયા. 4 ને હવે મજૂરી ગણો, 4 વ્હીલ લેવા જવી પડે. 4 વ્હીલનો હવે એનું જો હવે તમે પેટ્રોલ ગણો, હે 3 લીટર 300 રૂપિયાનું પેટ્રોલ પડી છે. કારણ છે હા, કે શું છે કે અટાણે આપણી દીકરીઓને આપણે ભણાવ્યા સિવાય છૂટકો નથી. પછી આપણી દીકરીઓ બહાર રહેતી હોય હા, બરોબર છે. અભ્યાસ માટે. હવે બહાર કે જે હોય એ દીકરીઓ જ્યાં ભણી લે કે આપણે એના લગ્નનો તૈયારી કરવી પડે. સાચી વાત. આપણે સીધા એને દીકરીઓને ખેતીમાં તો આપણે મોકલતા નથી. દાદા આપણે લાસાર. હમણાં મેં એક લેખ વાંચ્યો હતો. એ કે એક છે ને મેનેજર હતો, એ કે મેનેજર છે ને એ કે એ દેવાળીઓ થઈ જાય, અને એક બેન મજૂરી કરતા. એ કે એની પાસે કે સમૃદ્ધિ છે, કારણ કે એ બેનને કે જેટલા ઘરના માણસો હોય છે ને એ બધા કમાતા, અને મેનેજરમાં એક જ કમાતો. એના ઘરવાળા મજૂર રાખે ને બધું મેનેજરના પગાર ઉપર હાલે, અને છોકરાને તો કે ડોનેશન દઈને વિદેશ મોકલો, પૈસા બધા વપરાઈ ગયા, અને આવીને કે નોકરી ન મળે તો કે એ દેવાળીઓ થઈ જાય. ને કે ઓલા જે હતા બેન, એના ઘરના 5 સભ્યો હતા, એ બધા કે રોજ કમાતા, હવનું હવ કરી લેતા, તો કે એ આગળ આવી ગયા. આપણે સમય એવો છે અત્યારે કોઈ નિશાળમાં નોકરી કરે ને તો 4-5 હજાર પગાર આપે, અને અમારે ઓલા કામવાળા આવે છે ને એ 25,000 પાડે. એ દવાખાનામાં જાય, સ્કૂલમાં જાય ના. એટલે કહેવાનો અર્થ કે હવે શ્રમનો સમય, જીવનમાંથી શાંતિ હોય ગઈ. આ દુનિયા છે ને, દુનિયા નાની થઈ ગઈ. હા, આપણે 5 મિનિટની અંદર અમેરિકા લઈએ એટલે હા, બરોબર છે. અત્યારે હું આવ્યો, મારે ઘરેથી ફોન કરે કે બાપુજી તમે ક્યાં છે? તો હું કહી આગું ને કે અમે અટાણે ઓલામાં મિટિંગમાં બેઠા. એટલે જે સુખ આપે ને એ જ પાછું દુઃખ આપે. જે વસ્તુ આપણને સુખ આપે ને એ જ આપણને દુઃખ આપે. પડે. હા, મરવાનું તો છે જ. મરવાનું છે જ બધાને. દાદાએ ખૂબ સારી વાત કરી કે આ દુનિયા બહુ નાની થઈ ગઈ. બાકી ઘણી પેઢી એવી હોય ગઈ ને કે અમે 100ની નોટ નહોતી જોઈ. પૂછવાને હું ખોટું કહેતો હોય. આગલી 3 પેઢી જાવ ને એને 100ની નોટ નહોતી જોઈ. અત્યારે બધાના ખિસ્સામાં 500ની નીકળે. કેટલા સમૃદ્ધ છે! એકના ખિસ્સામાં 500ની નોટ હોય. હે, પ્રગતિ કરી કે નહીં? તમે સાચી વાત છે. મને ભાઈ વાળાભાઈ આ 77મું વર્ષ હાલે. 77મું વર્ષ હાલે. અમે 3 કિલોમીટર હાલીને ટ્રેનમાં જતા. સાંભળજો, ઓલા જોવાનિયા વાહે બેઠા એ દાદાની વાત પછી આ નહીં મળે સાંભળવા. અમે હાલીને 3 કિલોમીટર ટ્રેનમાં જતા. 2 રૂપિયા પાસ હતો ખાલી વરનો, મહિનાનો. હા, તોય મારા ફઈના દીકરા કોઈ દી પાસ કઢાવતા જ નહીં. રેલવેમાં મફત મુસાફરી કરતા. હા, બોલો. બરોબર. હા, હવે એ અમે જઈએ એટલે મોડા જઈએ એટલે એક ધોળે ક્યાં કરીને આચાર્ય હતા. એ કે તમે મોડા કેમ આવો? તો શું કરીએ, અમારી ભાઈ હેલિકોપ્ટર નથી, અમે ખેડૂત દરજાના માણસો કહેવાઈએ. અમે 6 વાગ્યાના ઉઠીએ, 6 વાગ્યાના ઉઠી રેલવે સ્ટેશન આવીએ, ખાધા પીધા વિનાના. તમારે તો અહીં તમારો ટાઈમ થાય ત્યાં જમી કાઢવી ના હોય એટલે તમને પેટમાં ભૂખ નથી. અમે અહીંથી જઈને રોટલા ભેરા થાઉં. સમજ્યા? એટલે આ બધી જો આ બધા લોકોએ આટલું કષ્ટ સહન કર્યું. કહેવાનો અર્થ એ છે ને, અત્યારના જુવાનિયાના સામે ઓલા પણ કરિયાણાની દુકાને જવું હોય ને તો ફટ સ્કૂટી ચાલુ કરે, 4 વ્હીલ, 2 વ્હીલ શરૂ કરે. બેનું દીકરીઓ 1 વર્ષ પહેલાં ડોસ્યું પાણી ગામની બહાર હતો, કૂવા ત્યાં પાણી ભરવા જતું, દરના હાથે કે દરતીઓ. હા, પછી સાણ વાહિંદા પાછળ જતા પાણી ભરવા જતા.
અને એ હાથે દળનું દળી રોટલા કરીને 8 વાગે ખેતરને હેઠે વહી જાય. કારણ કે તેદીનો એ વિષય એ જ હતો. વિષય એ જ હતો. અત્યારે દીકરીઓ કે કોઈ પણ છોકરા વિષય બીજો થઈ ગયો. સમય બદલી ગયો. સમય પ્રમાણે હાલવું પડે એમ. દાદાનો કહેવાનો અર્થ એ છે કે પહેલાંની આપણી બહેનો છે ને એ શ્રમજીવી હતી અને અત્યારે કેવી છે જ્ઞાનજીવી છે કે મોબાઈલમાંથી જ્ઞાન લે છે પણ અનુભવ નથી. એક બે નંબર હા અમારે પણ એ મોબાઈલ રાખીને રસોઈ કરે એનું કારણ તો એ છે ભાઈ. કારણ ઉભા રહો ભાઈ. કારણ એનું એક છે કે આપણે દીકરીઓને રસોઈ કરતા એને તાલીમ નથી આપી. આપણે એને ભણાવ્યું બાકી આપણે ઘેર આવે એટલે તાલીમ આપવી જોઈએ ને. બોલી લેવો પણ આપણે છોકરીઓને દીકરીઓને તાલીમ નથી આવી એટલે મોબાઈલમાં જોઈને એને રસોઈ કરવી પડે. સાચી વાત છે. હવે જે સમય પ્રમાણે પરિવર્તન આવે અને કરવું જોઈએ પણ સારી વસ્તુ લેવાય. કહેવાનો અર્થ એ છે કે આપણે બધા લોકો ખેતી સાથે સંકળાયેલા છીએ એટલે મોબાઈલમાંથી સારું મળે ને ડોડીયા સાહેબે કીધું ને એમ નબળું મળે. એમાંથી હું લેવો ને આપણે નક્કી કરવાનું છે. ભાઈ પાસે તમારે હજી ઘણું જાણવાનું છે તમારે અને જાણજો તમે. એટલે ખાસ આપણે ખેતીની વાત કરતા કે આપણો ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે અને વૈવિધ્યસભર છે જેને ડાયવર્સિટી કહેવાય. ભારતમાં જેટલી ડાયવર્સિટી છે ને એટલા બીજા એકેય દેશમાં નથી. અહીં કાશ્મીરમાં કેસર થાય અને તાલાળામાં કેસર કેરી થાય. આપણે અહીંયા 1000 પ્રકારની કેરી થાય બરાબર. અલગ અલગ જાતની લંગડો અને તોતાપુરી ને કંઈક જાતની કેરી થાય અને અલગ અલગ પ્રકારની કેટલી બધી વસ્તુઓ થાય. વિદેશમાં નથી થતી. ખરેખર તમારે સાચો ખોરાકનો આનંદ લેવો હોય ને તો ભારતમાં જ મળે. કારણ કે અહીંયા તો 10 જાતના તો મરચાં મળે. ઘોલર ને લવિંગિયા ને કેટલી જાતના. તમે બજારમાં જાઓ ને તો ખબર પડે. તો આ બધો ટેસ્ટ છે ને મરી મસાલા છે ને ભારતમાં થાય બીજે ક્યાંય નથી થતા. જે આપણે કહેવાનો અર્થ એ છે કે આપણી ભૂમિમાં થાય છે ને ખેતી એવી વિદેશમાં થતી નથી. પણ વિદેશવાળા લોકો છે ને એ માર્કેટિંગ સારું કરીને આપે. આપણે ટમેટાં પકાવીએ એટલે સીધા ટમેટાં વેચી દે અને એ લોકો સોસ બનાવીને આપણને જ પાછો ખવડાવે. એટલે 40 રૂપિયાના કિલો પાછા 400માં આપણને જ પધરાવે. આપણે બટેટા પકાવીએ ને એ પાછી વેફર્સ બનાવીને આપણને જ ખવડાવે. એટલે પ્રોસેસ કરવાના એ પૈસા લે. આપણે 4 મહિના પકવવાના પૈસા લઈએ અને એ 4 કલાક પ્રોસેસ કરે અને પાછા 10 ગણા ભાવ કરીને આપણી પાસેથી કમાય. એટલે હવેની ખેતી એવી છે કે તમે સાથે સાથે માર્કેટિંગ પણ કરવું પડશે. કારણ કે દાદાએ કીધું ને આધુનિક જમાનો આવી ગયો. પહેલાં બળદની ખેતી કરતા તો આખા ઉનાળો જાય તો માંડ ખેતર મને સાંભળે છે અમારા ગામમાં ખેતર ખાલી પડ્યા રહેતા. ખેતી કરી ન શકતા કારણ કે આધુનિક સાધનો નહોતા અને એટલું બધું ખેતી કાર્યો થતા નહોતા. અત્યારે હમણાં જ હું ગામડે જઈને આવ્યો એ કે મગફળી કાઢીને હજી તો 2 દી ન થાય ને તો કે ઘઉં ચણા વાવી દે કે કારણ કે હવે ઓટોમેટિક વાવણી આવી ગયા. તરત જ કે હાર્વેસ્ટર આવી ગયા. ખેતરને ખાલી નથી રહેવા દેતા. 4 પાક છે એ લે છે. અને પહેલાં જે આપણો દેશ આઝાદ થયો ને ત્યારે બધાને ખબર છે કે આપણી વસ્તી કેટલી હતી ખબર છે કોઈને? 1947માં એ ખ્યાલ હે 36 કરોડ હતી વસ્તી. કેટલી હતી? 36 કરોડ. છતાંય ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના જૂના લોકોને ખબર છે લાલ ઘઉં ખાતા, બહારથી મગાવતા અને વર નબળું હોય તો 2 મણ બાજરો ગોતવા નીકળતા. આવી પરિસ્થિતિ હતી ત્યારે સરકારે વૈજ્ઞાનિકોને કીધું કે તમે એવું સંશોધન કરો કે આપણો દેશ છે એ અનાજની બાબતની અંદર આત્મનિર્ભર બને. એટલે આપણે ગ્રીન રિવોલ્યુશન લાવ્યું. પહેલાંના જે ઘઉં થતા ને એ બહુ ઊંચા થતા અને રોગ પ્રતિકારવાળા નહોતા એટલે રાતડો આવી જતા અને પવન આવે તો ઢળી જતા, લોઝિંગ થઈ જતા. પછી અમારા ડોડિયા સાહેબ જેવા વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું અને સારી વેરાયટી આપી, હાઈ યીલ્ડિંગ વધારે ઉત્પાદન આપતી જાતો આપ્યા. અત્યારે આપણે છાપામાં વાંચો છો ને આપણું અનાજ છે એ સડી જાય છે અથવા કહેવાનો અર્થ કે બમ્પર ઉત્પાદન છે. આપણે અનેક દેશોની અંદર અનાજ છે એનો નિકાસ કરી શકીએ. આની અંદર ઘણા બધા છે. એમાં મેઇન ફેક્ટર તમારો ફાળો છે કે આપણા ખેડૂત છે એ ખૂબ મહેનતુ છે, મહેનત કરો છો. સાથે વૈજ્ઞાનિકોએ સારી વેરાયટી આપી, સારી ટેકનોલોજી આવી, સારું પાણી મળ્યું. આપણને પહેલાં પાણીની અછત હતી તો અત્યારે ભાખરા નાગલ યોજના છે, આપણું નર્મદાનું પાણી છે, પ્લસ વરસાદ સારા થયા અને યાંત્રિકતા કે સાધનો આવી ગયા. આપણે પહેલાં ઘઉં ભેગા કરવા માટે કેટલા મને સાંભળે મહિનો ખળા હાલતા હતા. અત્યારે હાર્વેસ્ટર આવે તો ફટ દાનાનો તમને ઢગલો છે એ
કરી દે. એટલે બધું કામ છે ને એ ઝડપી થઈ ગયું. હવે તો એટલું બધું વૈજ્ઞાનિક આગળ વધી ગયું કે હવે તમારે ગોધરિયાય નહીં બોલાવવા પડે, રોબોટ આવશે. એ આમ આંટો મારશે ને નિંદામણ લેઝર બીમ કરશે અને તમારું નિંદામણ છે એ કરતા જાહે, દવા છાંટી દે છે. તમે જેવો પ્રોગ્રામ કરશો અત્યારે ડ્રોન તો આવી ગયા છે, ડ્રોનથી તમે દવા છાંટી દો. એમ ટેકનોલોજી છે એ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે કે અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં તો 4-5 હજાર વીઘા જમીન હોય તો 2 જ ખેડૂત સંભાળતા હોય. આપણને એમ થઈ કેમ સંભાળતા હોય? આપણે 10 વીઘા જમીન સંભાળવામાં નાખે દમ આવી જાય. તો ત્યાં 100% મિકેનાઇઝ ફાર્મિંગ છે. ત્યાં હેલિકોપ્ટરથી દવા છાંટે અને બધા જ ઓટો વાલ, સેન્સરવાળા વાલ હોય. જેવું જમીનમાં પાણી ઓછું થયું એટલે ઓટોમેટિક વાલ શરૂ થઈ જાય, એટલે ઇરિગેશન થઈ જાય. પાછું એનું લેવલ આવી જાય એટલે પાછા વાલ બંધ થઈ જાય. બધું ઓટોમાઇઝેશન ઉપર હોય, એના સોફ્ટવેર અંદર નાખી દીધા હોય એટલે બેઠા બેઠા ખેતી થાય. પછી મોટા મોટા સાધનો હોય, ત્યાં કપાસનું ખેતર હોય ત્યાં મોટા મોટા કમ્બાઈન હાર્વેસ્ટર હોય. ત્યાં એક 2,4-D છાંટી દે એટલે પાન બધા ખરી જાય. સફેદ કપાસ રહે એટલે એને કમ્બાઈન હાર્વેસ્ટ જે હાઇડ્રોલિક મશીનથી કપાસ ખેંચી લે એટલે ત્યાંનો કપાસ પણ ગુણવત્તાવાળો હોય. અને આપણો કેવો હોય તો કે ભાઈ ગુટકાના પડીકા હોય, માવાના પડીકા હોય, બેનોના વાળ હોય, કંઈક ધૂળ ઉડીને આવી હોય તો કચરાવાળો હોય. એટલે હવે માલ કેવો જોઈએ? બધાને ચોખ્ખો માલ જોઈએ. ત્યાં તો જેવો કપાસની ગાંસડી થાય એટલે ઉપર રેપર થઈ જાય, પ્લાસ્ટિકનું રેપર કરી નાખે એટલે એકદમ સફેદ કપાસ છે એ મળે. ને આપણો કપાસ કેવો હોય? ગંદો હોય. પછી કે ભાવ બેસી ગયા, કારણ કે અત્યારે ડિમાન્ડ કેવી છે ચોખ્ખા કપાસની. અત્યારે બધા ઓટોમેટિક મશીન આવી ગયા ચરખાની, જો એની અંદર પ્લાસ્ટિકની ઓલી નીકળે વિમલની પડી ગયું તો ચરખામાં ભરાઈ જાય. હવે ને આપણામાં તો બધા ખાય ને, માવાના કાગળ નીકળે, પડીક્યું નીકળે, બેનોના વાળ નીકળે, પછી ધૂળ નીકળે, કંઈક કચરો નીકળે. સૌથી વધારે કચરો ભારતમાંથી નીકળે, કારણ કે આપણે અમથાય ફોરેનમાંથી સારી વસ્તુ નથી લેતા. એની શિસ્તતા, એની ચોખ્ખાઈ, એની નિયમિતતા એ આપણે ન ઉપાડ્યું. આપણે એના અનુકરણ કર્યું, એનું ફાટેલું જીન્સ આપણે ઉપાડ્યું, પણ એની નિયમિતતા ન ઉપાડી, એની ચોખ્ખાઈ ન ઉપાડી, એનું રિસ્પેક્ટ ન ઉપાડ્યું. એ બધા આમ આદરથી વાત કરે ને આપણે તો બથમ આવી જાય. એ કે ભાઈ હું કહું એ જ સાચું, બરાબર છે. એની નમ્રતા હોય એટલે એ લોકો આગળ છે. એટલે એના સારા ગુણો આપણે લેવા જોઈએ કે આપણે પણ નિયમિત થવું જોઈએ, વ્યસન ન હોય, ચોખ્ખાઈ હોય તો આપણે આગળ નીકળે. એટલે કહેવાનો અર્થ કે એની વસ્તુઓ છે ને એકદમ પરફેક્ટ પેકિંગમાં મળે ને એકદમ ચોખ્ખી મળે, સ્ટાન્ડર્ડ ક્વોલિટીની મળે. અને આપણી બધી વસ્તુઓ શું હોય? આપણે બૂટ લીધા હોય ને તો એ શોરૂમમાંથી મળે, અને ઓલો શાકભાજીવાળો છે ને ગટર પાસે બેઠો હોય પાથરીને. જે ખાવાની વસ્તુ છે એ સારી જગ્યાએ હોવી જોઈએ, એની બદલે ઊંધું છે. આપણી શાક માર્કેટ હોય ત્યાં સૌથી વધારે ગંદકી હોય, કારણ કે એ જ આપણે ખાવાનું છે. એટલે કહેવાનો અર્થ એ કે આપણી જે માર્કેટિંગ છે ખેતીની, એ ચેનલ છે એ ફોરેન જેવી નથી. તમે લોકો ઉત્પાદન કરો ત્યાંથી કન્ઝ્યુમર સુધી પોગે ત્યાં સુધી 40% વસ્તુ બગડી જાય, એમાંય શાકભાજીમાં તો ખાસ. એટલે ધીરે ધીરે હવે સરકાર છે એ કોલ્ડ સ્ટોરેજ બનાવે છે, પ્રોસેસિંગ હાઉસ બનાવે છે. તમે મહુવાની અંદર બેઠા છો ને, મહુવાની અંદર 175 કારખાના છે ડુંગળીના, જે એની કીબલ બનાવે, પાવડર બનાવે ને પછી કોલ્ડ સ્ટોરેજમાં રાખે. આપણે એ નથી ખાતા, આપણે તો બધા ફ્રેશ ડુંગળી જ ખાઈએ છીએ. આ બધા વિદેશના લોકો છે એ પીઝા ને બર્ગરમાં એ બધો ડુંગળીનો પાવડર અને લસણનો પાવડર એ મહુવાનો જ નાખે. લેસ કંપની છે ને, અને પહેલાં તો ઓલા ફોતરા નીકળતા ને એને બોઇલરમાં નાખી દેતા. હવે તો ફોતરાનો પાવડર એ આપણને વેફરમાં ખવડાવી દેશે, કારણ કે એને તો સુગંધથી કામ છે. અત્યારે ફોતરાનો પાવડરમાં એ સારી કમાણી છે, ઘણા લોકો લાખોપતિ થઈ ગયા. બાચકા ભરીને રાખ્યા, અને જ્યારે લસણની અત્યારે શોર્ટેજ જ છે ને, કેટલા રૂપિયા કિલો છે? 300-400 કિલો છે, બરાબર. તો એ પાવડર બનાવીને પાવડર એ વેચાઈ જાય છે. શાકમાં તો સુગંધની જરૂર હોય ને, પંજાબીમાં આપણે ખાઈએ જ છીએ, બરાબર ને, પંજાબી મસાલામાં. એટલે આવી રીતના હવે કોઈ પણ વસ્તુ વેસ્ટ નથી જતી, એમાંથી કોઈ પણ પ્રોસેસ બનાવી અને માણસો પૈસા છે એ કમાય છે. સૌથી વધારે વેસ્ટ કાઢતા હોય ને તો આપણે ખેડૂતો છે. આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા નથી. આપણી ઘણી બધી વસ્તુઓ છે એ વેસ્ટ જાય છે. જો એની પ્રોસેસ કરીને એના વેચવામાં આવે તો ઘણા બધા પૈસા છે એ બજારમાં મળે. હવે તમને કહું, આપણે ઘરા બધાને ચૂલા હોય ને, આપણે રાખને શું કરીએ? ઉકળામાં નાખીએ. હવે એ રાખની કિંમત છે ને 400 રૂપિયા કિલો છે.
અમેરિકામાં ઓર્ગેનિક ડિશ વોશર કરે, અહીંથી ખાલી પેકિંગ કરીને વેચાવાવાળા કરોડોપતિ થઈ ગયા. બરાબર છે ને? આપણે કાંઈ કિંમત છે તો વયું જાય છે. એટલે આપણી ઘણી બધી વેસ્ટુ જ, આપણે નાળિયેર હોય તો આમ ભડાંગ દાડું ફોડીને એની કાચલીને જવા દે. હવે એની તમે કાચલી કાપી અને એનો કપ બનાવો, ઓર્ગેનિક ટી કપ બનાવો તો એના 1500 રૂપિયા છે. પાછા એમ લખે 50% ડિસ્કાઉન્ટ, 750નો વેચીને વૈયા દે. બરાબર છે? આ તમે જોજો, આ એમેઝોનમાં ને બધામાં છે, મેં તો જોઈ લીધો. આપણે પૈસાદાર થતા નથી, આપણે બધું વેસ્ટ જવા દઈએ છીએ. એટલે ઘણી બધી વસ્તુઓ ખાસ નાળિયેરીમાંથી ઘણું બધું બને છે. 200 પ્રકારની પ્રોડક્ટ બને છે. એની જો આપણે પ્રોસેસ કરીએ તો આપણને ઘણા બધા પૈસા છે. અને અત્યારે હવે બધા મિકેનિકલ સાધનો બહુ ઇઝી થઈ ગયા છે. બધા પ્રકારના સાધનો કટિંગના છે, પોલિશિંગના છે, આ બધી વસ્તુઓ મળે છે. જો એને પ્રોસેસ કરીને વિદેશમાં વેચીએ ને તો આપણે બધા લોકો છે એ સમૃદ્ધ થાય. તો આજની આ શિબિરમાં આજનો અત્યારે ઉદ્ઘાટન પ્રસંગે ખેતી, એટલે ભારત ખેતી પ્રધાન દેશ છે, અને ખાસ તમે જે આ સેન્ટર ઉપર બેઠા છો એ 1852ની અંદર કૃષ્ણકુમારસિંહજી મહારાજનું બધાય નામ સાંભળ્યું છે ને, કે સૌથી પહેલું રજવાડું એમને આપ્યું હતું. એમના ફાધર ભાવસિંહજી મહારાજ હતા, જેમણે 1852ની અંદર અહીંયા સ્થાપના કરી હતી આ સેન્ટરની અંદર. અને પ્રજાલક્ષી રાજા હતા. અત્યારે જેવી હરખાઈ નહોતી. જૂના લોકોને પૂછો કે માણસ બીમાર થઈને ત્યારે એને ચીકુ સફરજન મળતા, નકર અનાજ માંડ મળતું હોય. એમાં ફળની વાત તો ક્યાં કરવી? આ છેલ્લા 20 વર્ષથી બધા આપણને ફળના પુષ્કળ મળે છે, નકર ફળ મળતા જ નહીં. એટલા બધા મોંઘા હતા. ટ્રાન્સપોર્ટિંગ ફેસિલિટી નહોતી. પણ ત્યારેના રાજાને એવું થયું કે આજુબાજુના ખેડૂતો છે, એના પુત્રો છે, એના વૃદ્ધ માણસો છે, એ બીમાર થાય તો એને ફળની જરૂર છે. આપણું શાસ્ત્ર એમ કહે છે કે રોજનું 40% ફળ ખાવું જોઈએ. બરાબર છે ને? તો આપણે બીમાર ન પડીએ. ખાસ કરીને એની અંદર વિટામિન છે એ સારા એવા પ્રમાણમાં હોય છે. તો ફળ માટે થઈને એમને 1852ની અંદર આ સેન્ટરની સ્થાપના કરી. અને ત્યારે આ સેન્ટર છે ને એ ખૂબ સારું હતું. જે તમે વચ્ચે નદી આવ્યો ને, એ માલણ નદી છે, એ 12 મહિના નદી ચાલુ રહેતી. એટલે પાણી પુષ્કળ હતું, કહેવાનું મીઠું પાણી. પછી 1983ના વાવાઝોડા પછી આ સેન્ટરની અધોગતિ આવી, કે વાવાઝોડામાં ઘણી બધી નાળિયેર પડી ગઈ. અને વર્ષો નબળા આવતા, કૂવા ઊંડા કરતાં ગયા તો દરિયાનું પાણી છે એ ઉપર આવી ગયું. અને નબળું પાણી પાઈને આ જમીન છે એ ડોડિયા સાહેબ કહે ને એમ પથ્થર જેવી થઈ ગઈ. ઢેફું મારો ને તો પાણા જેવું વાગે, કડક અને ચીકણી જમીન થઈ ગઈ. એટલે આની ઉત્પાદન શક્તિ ઘટી ગઈ. જ્યારે આ સેન્ટરની સ્થાપના કરવામાં આવી ત્યારે બધા પ્રકારના ફળપાકો, પપૈયા છે, ચીકુ છે, કેળા છે, આવા અલગ અલગ કેટલા સોપારી છે, આવા ઘણા બધા પ્રકારના નાગરવેલના પાન છે, મરી છે, પાઇનેપલ છે, આવા કેટલા બધા પ્રકારના ફળપાકો અહીંયા ઉછેરી અને ખેડૂતોને આપવામાં આવતા. કે બધા ખેડૂતોને ફ્રી ઓફમાં રોપા અહીંથી લઈ જાય અને એના સેઢાપાળે નાખે. અને ખાસ તો નાળિયેરી, આ વિસ્તાર છે એ નાળિયેરી માટે પ્રખ્યાત છે. તમારો જેમ માંગરોળ લોટણ માટે પ્રખ્યાત છે ને, એમાં અહીં દેશી નાળિયેરી માટે પ્રખ્યાત. જે ઊંચા ઊંચા ઝાડ જોવો છો ને, ગયા વખતે વાવાઝોડામાં ઘણા બધા પડી ગયા, નકર આખું દેશી નાળિયેરી હતું. અને જે આ મહુવા છે એને સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવામાં આવતું. અહીંયા 36 ડિગ્રી ટેમ્પરેચર ઉપર તાપમાન જાતું નહીં, કાયમ ઠંડક રહેતી. એટલે અહીંયા બંગલો છે. કૃષ્ણકુમારસિંહજી મહારાજ ઉનાળામાં અહીંયા આવતા, ખેડૂતો સાથે મળતા, રોપા આવતા. અને હવા ખાવા માટે ખાસ, પહેલાં તો કંઈ આવા એસી હતા નહીં, એટલે ઉનાળો ગાળવા હજી આપણો મકાન છે એમનો હવા ખાવાનું સ્થળ છે. અને આખું લાકડાનું છે, તમે અંદર જાઓ ને તોય ઠંડક આવે. એ મકાનને કેટલા વર્ષો થઈ ગયા ને તોય એનું આયુષ્ય સારું છે, કે લાકડાનું અને નળિયાનું છે. એટલે એ લોકો બહુ દીર્ઘદ્રષ્ટિવાળા હતા. મકાનની હાઇટે ઊંચી રાખતા. અને તમે બારી કે દરવાજો હોય તો ઉપર વેન્ટિલેશન હોય. હવે આપણા જીવય ટૂંકા થઈ ગયા. મકાન નાના થતા ગયા, બારીઓ નાની થતી ગઈ, અને ઓક્સિજન ઓછો મળે એટલે માણસો બીમાર પડે. તમે જુઓ રોજ કેટલા દવાખાના વધે. તો એ બધા દવાખાનામાં ડોડિયા સાહેબે કીધું ને કે હવાની અંદર ઓક્સિજન ઘટી ગયો, કારણ કે સાધનો બહુ થઈ ગયા. બધા પાછી જાગૃતતા આવી અને પાછા આપણા ઝાડવા વાવીએ
તો પાછું આપણું પર્યાવરણ છે એ આપણને બધાને કોરોનામાં અનુભવ થઈ ગયો ને 15 દીમાં ભગવાને આમ ઓક્સિજન ખેંચી લીધો ને તો કંઈક આપણી હારે હતા વયા ગયા ને ઉપર નાના વયા ગયા એ ઓક્સિજનની ખેંચના હિસાબે. પાછું તોકતે વાવાઝોડું આવ્યું તો પાછું ઓક્સિજન થઈ ગયો ને બધા હારા થઈ ગયા. નકર ઘણાએ 35 લાખ લખ્યા ને તોય વયા ગયા. આ કોઈના હાથની વાત નથી, કુદરતની વાત છે. તો કુદરતને બચાવીએ તો કુદરત આપણને બચાવે. એટલે પર્યાવરણને ખાસ બચાવવું જોઈએ. એમાં પણ આપણા શાસ્ત્રની અંદર પીપળાનું મહત્ત્વ છે કે પીપળો 24 કલાક ઓક્સિજન આપે. આપણે બધાએ શું ભૂલ કરી? પીપળો, વડલો, ઉમરો, લીમડો આ બધાની જગ્યાએ શું વાવી? આપણે નીલગરિયું વાવી, બરાબર ને? કોનો કાર્પસ વાવ્યા, વિદેશી સરુ વાવ્યા, જે ખરેખર આપણને પર્યાવરણને ઉપયોગી નથી. આપણા શાસ્ત્રોમાં આપણને તુલસીનું જ પૂજન શું કામ કીધું હે? નકર બીજા ઝાડનું ન કે. એનું વૈજ્ઞાનિક મહત્ત્વ છે કે જે ઘરે તુલસી હોય રોજ તુલસીના 4-5 પાંદ ખાય કે ચા બનાવે તો એમાં નાખે તો એના ઘરે બીમારી આવે નહીં. ખાસ કરીને નાના બાળકોની કફ પ્રકૃતિ હોય તો તુલસીનું સેવન કરે તો બાળકો બીમાર પડે નહીં. આ બધું શાસ્ત્ર હારે જોડાયેલું હતું. બહેનો પીપળાની પૂજા શું કામ કરે? નકર તો ઘણા બધા ઝાડ છે, વૃક્ષો, પણ પીપળો છે 24 કલાક ઓક્સિજન આપે છે અને પર્યાવરણને શુદ્ધ રાખે છે. જો પીપળો આજુબાજુ હોય ત્યાં કોઈ દિવસ ઓક્સિજનની ખેંચ પડે નહીં. એટલા માટે પીપળાના ઝાડ છે એ ઉછેરવા જોઈએ. તો આપણે પીપળાનું પૂજન કરીએ પણ પીપળા વાવીએ નહીં. તો પર્યાવરણનો ડોડિયા સાહેબે સરસ મજાની વાત કરી કે તો આપણે બધાને મુશ્કેલી હવે પાછી જાગૃતતા આવી ગઈ છે. હવે આપણને સમજાણું કે બાજરાનો રોટલો એ જ સાચો. આ પફ પીઝા નહીં તો ઘડીક ટાઈમ જ મજા આવે પણ એ બહુ જામે નહીં. પણ હવે બાજરાનો રોટલો બનાવતા આવડવો જોઈએ ને. એ કંઈ યુટ્યુબમાં જોઈએ બને નહીં, એમાં ભમરા પડે હે? એ કાંઈ મશીનમાં બને નહીં. બાકી તો બ્રેડ બટર નહીં તો બધું મશીનમાં બને. એટલે કહેવાનો અર્થ એ છે કે આ આપણી બધી સંસ્કૃતિ છે એ ટકાવવી પડશે, નકર આવનારી પેઢીને આવડશે નહીં. હવે જે આ જૂના કપડાં છે ને અત્યારની પેઢીને સીવતાય નહીં આવડે, પહેરતા તો નહીં આવડે પણ સીવતાય હવેના દરજીને કહો ને તો એ કે એ અમને ન ફાવે. એટલે આ બધી જૂની કળાઓ હતી. આપણા જે કુંભાર લોકો હતા ને એની પાસે માટી કળા હતી. માટીનું બહુ વિજ્ઞાન છે. એ એવા માટલા બનાવે ને કે તમને ઉનાળામાં આમ ઠંડુ પાણી થાય. એની પાસે કળા હતી. ક્યાંથી માટી સિલેક્ટ કરવી, એની અંદર શું નાખવું, કઈ રીતના કરવું, એ આખું વિજ્ઞાન હતી. 32 કળા અને 64 વિદ્યા હતી. આ બધું ભૂલાઈ જાય. તમે જો આપણા મંદિરોની કોતરણીઓ છે, આ બધું ધીરે ધીરે બધા લુપ્ત થતું જાય. બધાને ડૉક્ટર બનાવવા છે. કહેવાનો અર્થ એ છે કે હવે આપણે શું કર્યું? ભણેલ ગણેલ બેકારના ફેક્ટરીયા શરૂ કરી દીધા. જ્યાં જુઓ ત્યાં સ્કૂલ ને દવાખાના. સ્કૂલ એટલે કે ભાઈ બધાને છોકરા ભણાવવા. તો આપણી કળા છે એકવાર ખેતીની કળા લુપ્ત થઈ જાય. કારણ કે નવા લોકોને કહો તો ખેતીની જન્મ જ ભારત ભૂમિમાંથી થયો. ખેતીના ભગવાન કોણ છે? શરૂઆત જ આપણા દેશમાં થાય. ખેડૂત જ ગણાય ને. ખેડૂત જ ગણાય ને, પણ એના ભગવાન છે ને કોણ છે? બલરામ. એનું શું હથિયાર હોય હાથમાં? હળને સંશોધન કરવાવાળા જ આપણે છે. અને આપણને વિદેશ લોકો પાસે આપણને શીખવાડવા આવે કે ને કે ઓલી ગાંડી હારે ન જઈને ડાયન શિખામણ આવે. એમાં આપણને શિખામણ આપે. તમારે આમ ભાઈ અમારે જીનમાં જ છે એ ખેતી કેમ કરવી. કે હજારો વર્ષથી આખી પૃથ્વી ઉપર કોઈ ખેતી શીખવાડી હોય ને તો આ ભારત દેશ છે. બરાબર છે? એટલે એ આપણા લોહીના ગુણ છે. પણ આપણે આપણું ભૂલાવી અને વિદેશના રવાડે ચડાવ્યા. 200 વર્ષથી જ્યારથી આ કેમિકલ આવ્યા એની સારી બાબત છે, પણ અતિરેક થાય અતિને કોઈ ગતિ નહીં. ડોડિયા સાહેબે કીધું એમ અમારી ભલામણ હોય 10-12 કિલો યુરિયા નાખજો હેક્ટરે, તો આપણે વીઘે થેલી નાખી દે. વિજ્ઞાનથી આપણે ઊંધા હાલીએ. દવાની અમારી ઇમિડાક્લોપિડ આવી ત્યારે 3 ml ભલામણ હતી. અત્યારે કોન્ફિડોર છે ને એ પહેલું વહેલું આવ્યો હતો ને હું બરાબર ભણીને નવો નોકરીએ લઈ ગયો ત્યારે લીલી પોપટી આવે એટલે આમ 5 ml નાખો ને આમ ઉથલ ઓળો ને ત્યાં તો પોપટી બધી મરી જતી. અત્યારે અમે પૂછીએ તો ઇમિડાવાળાએ ટકાવારી કે હવે તો 30% વાળું ને 50% વાળું આવે, એને ટકાવારી વધારી. અને આપણે લઈ જાય એટલે દવાવાળો અમે ભલામણ 5 ml, દવાવાળો એમ કે 10 નાખજો, તો ખેડૂત કે 15 નાખજો, ભાગ્યો કે 25 નાખજો. એમ કરતાં ડોઝ છે એ વધી ગયો. અને જીવાત છે એને બહુ મોટું વિજ્ઞાન છે.
જીવાતની વાત કરવા જઈએ ને તો અઠવાડિયું હાલે. આવડું મોટું વિજ્ઞાન છે કે માણસની ઉત્પત્તિ થઈ ને પહેલાં જીવાતની ઉત્પત્તિ થઈ. એટલે માણસ કરતાં છે ને જીવાતને બુદ્ધિશાળી બહુ હોય. એને ખબર હોય કે આ છગનભાઈ દવા છાંટવાના એટલે પાનની નીચે રહે, એ ઉપર રહે ન ચૂસે, જોજો નીચે રહે. પછી એને ખબર ગંધ આવી જાય કે ભાઈ મોનોકોટો છાંટવા આવ્યા છે એટલે ઉપવાસ કરી નાખે, ખાય જ નહીં. પછી દવાની અસર થાય ને પછી ખાવાનું શરૂ કરે. અને અમુક જીવાત હોશિયાર હોય, થોડુંક ખાય અને દવા પચાવી પાડે, થોડુંક ખાય દવા પચાવી પાડે, કાં ઉલટી કરી નાખે, પ્રતિકાર શક્તિ ડેવલપ કરે. આપણે ઘણા હોય ને પહેલાં તમાકુ મારા જેવા 2 પત્તી લે ને તો ચડી જાય, પછી બંધાણી 25 ખાઈ જાય તેને અસર ન થાય, કારણ કે નિકોટિનને પચાવી ગયા હોય. આવી તાકાત આપણે શરીરમાંય થઈ જાય. એમ જીવાતને તમે મોનોકોટો આપીને પચાવીને એ કે આવું તો ગમે એટલે આપને કે મારા આંતરડા પચાવી જાય. એટલે આટલી બધી દવા છાંટીએ છતાં જીવાત મરતી નથી. સૌથી પહેલાં કઈ દવા શોધાણી? DDT. એનો વૈજ્ઞાનિક હતો પોલ મુલર. એણે એવું લખ્યું હતું એના પુસ્તકમાં કે હું આ પૃથ્વી ઉપર એક જીવાત નહીં રહેવા દઉં. આવી તાકાતવાળી દવા એને DDT બનાવી. પણ એ જ્યારે મર્યો ને ત્યારે એને લખ્યું કે પૃથ્વી ઉપર કોઈના બાપની તાકાત નથી કે આ જીવાતને દૂર કરીએ. અને સાચી વાત છે ને. અત્યારે 1000 પ્રકારની પેસ્ટિસાઇડ મળે છે તો સામે 1000 પ્રકારની જીવાત આવી. આપણે સફેદ માખી કોઈ દી નહોતી જોઈ, એ સફેદ માખી આવી જોઈતી તમે, અમે તો નહોતી જોઈ. બરાબર છે. આવી અલગ અલગ જીવાત છે ભગવાનની મોકલે. પ્રકૃતિમાં આપણે છેડછાડ કરીએ તો આપણે કોઈ દિવસ જીવાતની સામે જીવી શકવાના નથી. આપણને ભગવાને નાનું અને મોટું મગજ આપ્યું છે. જીવાત છે ને એને ડિસેન્ટ્રલાઇઝ નર્વસ સિસ્ટમ હોય, એને જેટલા અંગ હોય ને એટલા મગજ હોય. જીવાતનો અડધું અંગ તૂટી જાય ને મકોડો તો એ ત્યાં હાલતો જાય, મરે નહીં. એને કુદરત સામે રહેવાની ક્ષમતા ખૂબ વધારે હોય. ગમે એવા વિપરીત પરિસ્થિતિની અંદર જીવાત જીવી જાય, માણસ મરી જાય. એટલે આપણે કોઈ દિવસ જીવાતને છે એ મારી શકવાના નથી. એને આપણે કંટ્રોલ કરી શકીએ. અને એની વ્યવસ્થા ભગવાને રાખી છે ને. જેવી મગફળીમાં મોલો મસી આવે એટલે લાલ ડાળિયા આવે. હવે આપણે આડેધડ રોગર ને મોનો છાંટીએ એટલે લાલ ડાળિયા મરી જાય, એટલે પાછી જીવાત વધે. આપણે શું કરીએ છીએ? જીવાતને વધારવાનું કામ કરીએ. બરાબર છે. પછી આ ભાદરવાન મહિનામાં બધી ઈયળું આવે એટલે ક્રાયસોફા આવે, લીલી ફૂદડી કહીએ ને. ઘણા ખેડૂતો લીલી ફૂદડીને મારવા મંડાણા હોય. મેં કીધું આ તમારી ઉપયોગી જીવાત છે. એટલે તમને આ બધા ફોટા દેખાડશે કે ભાઈ પ્રિડેટર, પેરેસાઇટ આ બધી કુદરતી વ્યવસ્થા છે. માણસ એમાં હળી કરે એટલે જીવાત વધે છે. ઘણા એમ કે સાહેબ દવા છાંટીએ ને સૂસ્યો જીવાત આવે ને એને મારવી પડે, ને તો એ મગફળીને પતાવી પતાવી દે. પણ એ જે આ મોલો મસી છે એના પ્રિડેટર્સ હોય, એમાં આપણે ઓળખવું પડે. એનું લેવલ હોય. ક્યારે તમને બધું વિપુલભાઈ શીખવાડશે ક્યારે કેટલા પ્રમાણમાં દવા છાંટવી અને કઈ દવા સેફર ઇન્સેક્ટિસાઇડ છે એ બધું જ્ઞાન. આડેધડ છાંટીએ ને તો ઉપયોગી જીવાત મરી જાય. એટલે કહેવાનો અર્થ એ છે કે પહેલાં પશુ પક્ષીઓ હતા, લેલા, કાબર, ચકલા, આ બધા વીણી જતા. એટલે કુદરતી કંટ્રોલ. હવે એટલી બધી દવા છાંટીએ કે કાગડાય નથી. શ્રાદ્ધ નાખવો હોય ને તો કાગડા નથી જોવા મળતા. ક્યાંય ગયા? કાગડા વિદેશમાં ગયા. જો વિદેશ મોકલી દીધા તો ધોળા થઈને આવશે ને. 2 દી પહેલાં તમને વાલાભાઈ તમને બતાવ્યું ટીવીમાં, તમે જોયું ને તો ઓલા ગીધને બતાવતા હતા કે ગીધ થોડાક ગયા. હા, ગીધ અહીંયા છે અને ગિરનારમાં છે, 2 જ જગ્યાએ છે. પેલા ગામે ગામ ગીધ હતા. આપણે સાયકલ, કહેવાનો અર્થ કે પર્યાવરણની સાયકલ તોડી નાખી. બરાબર છે. એનું પરિણામ આપણે ભોગવીએ છીએ. તો આપણે આજુબાજુના પશુ પક્ષીઓને સાચવવા જોઈએ. અમે ઓછામાં ઓછી દવા અહીંયા છાંટીએ એટલે અમારે અહીં ફોરેસ્ટવાળા આવે. સૌથી વધારે પક્ષીઓ અમારે છે અહીં 5 થી 6 જાતની ચકલીઓ છે. કાળી, લીલી, ભૂરી, પખરી, નાની ને મોટી. તમને બધી પ્રકારની ચકલીઓ અહીં જોવા મળશે. સુગરીના માળા જોવા મળશે. કારણ કે તમે દવા ઓછી છાંટો તો આ બધું પર્યાવરણ છે એ કહેવાનો ભાવાર્થ એ છે કે એ જળવાઈ રહે. અને આ બધા છે ને એ ઉપયોગી વસ્તુઓ છે. અમારે કાળા માથાવાળી ઈયળ આવે તો એના કોસેટા ને ફૂદાની વીણી લે. એટલે આ બધી વસ્તુઓ છે એ આપણે જાળવવાની જરૂર છે. તો આજને આપણે વાત કરતા હતા કે આ કૃષિ સંશોધન કેન્દ્ર છે એ ભાવસીજી મહારાજે શરૂ કર્યું હતું. અને ખાસ સૌરાષ્ટ્રના ખેડૂતોને અહીં મહુવાથી બધા ફળો જતા હતા. પહેલાં કંઈ બહારથી એટલા બધા આવતા નહોતા, પણ અહીં મહુવાથી ખેડા છે. અને ખાસ કરીને એ જમાદાર કેરી છે એ બહુ પ્રખ્યાત હતી. એની ટેસ્ટ એટલે એકદમ સુગંધ આવે. તમે રસ કાઢો ને એટલે આ તમારા હાથની અંદર આખો દિવસ સુગંધ આવે. એકદમ કેસરી રસ. એટલે આ અહીંની જમાદાર કેરી છે એ પ્રખ્યાત હતી.
પણ ધીરે ધીરે દરિયાની ખારાશ છે એ વધી ગઈ એટલે આંબા છે એ હુકાવા માંડ્યા. આંબા છે એ ખારામાં થાય નહીં. એક તો માટી ચીકણી અને ખારાશ એટલે ધીરે ધીરે આંબા છે એ વયા ગયા. આને રાનબાગ કહેવામાં આવતો કે અહીંયા રેઢિયાર પશુઓ પણ બહુ હતા. 500-700 છે એ ખૂંટિયા ફરતા હોય. ધીરે ધીરે અમે સિંહને ઉજેર્યા તો હવે ઓછા થઈ ગયા. અને પણ અત્યારે રોજનું બહુ રોજ અને ભૂંડ તમારે ત્રાસ છે કે નથી? બધાને હા. બરાબર છે. એટલે આ પ્રશ્ન છે એ ખૂબ આવ્યો. નકર અમે મગફળીને બીજા ફિલ્ડ ક્રોપ લેતા હતા, પણ ધીરે ધીરે પાણી ખરાબ થઈ ગયા, જમીન ખરાબ થઈ ગઈ અને રોજ રેઢિયાર પ્રાણીઓ અને ભૂંડના હિસાબે ફિલ્ડ પાકો છે એ બંધ કર્યા. અત્યારે અમારે સૌથી વધારે હોય તો નાળિયેરી. અમે મોટા ભાગના 83 પછી નાળિયેરી હાવ ઘટી ગઈ. બીજા ફળ પાકો છે, પપૈયા છે, કેળા છે, અનાનસ છે, આ બધા બંધ થઈ ગયા કારણ કે ખારું પાણી થઈ ગયું. તો ખારા પાણી સામે કયા જીતી શકે? તો કે એક નાળિયેરી, એક આંબલી અને ચીકુ. આ છે એ સાલ્ટ ટોલરન્ટ ક્રોપ છે. તો આ 3 બેચા. એમાંય તે તમે જોવો તો જે અમારી ચીકુડી છે ને એ હાવ ગઢી થઈ ગયો ને આદિવાસી જેવી એવી છે. કારણ કે ખારું પાણી પાઈ એ ક્ષમતા રહે પણ એના ચીકુય નાના થઈ ગયા અને ઝાડે તે જેવા તંદુરસ્ત હોવા જોઈએ એવા ન રહ્યા. આ બાજુનો અમારો હનુમાનવાળો પ્લોટ છે ને એ તમે જોવો તેવો. આ બાજુ નવો પ્લોટ છે એ સારો છે. એટલે કહેવાનો ભાવાર્થી કે જમીન અને સારું પાણી હોય તો પાક છે એ સારા થાય. જો જમીન બગડી, અમારા વૈજ્ઞાનિકોએ તો એમ કહે છે કે તમારા બાપ દાદાએ તમને ફળદ્રુપ જમીન આપી હતી, ફર્ટાઇલ સોઇલ આપી હતી, પણ તમે તમારી આવનારી પેઢીને ડેડ સોઇલ આપશો. કારણ કે આપણે એટલું બધું યુરિયા, DAP ખાતર નાખીએ, એટલી બધી ખેડ કરીએ કે અંદર હાડપાન થઈ જાય. પહેલાં અળસિયા હતા તો અળસિયા છે એ 10 ફૂટ 15 ફૂટ ઊંડા જાય, પાછા બહાર આવે, પાછા ઊંડા જાય. એટલે વરસાદનું પાણી છે એ બધું જમીનમાં મરી જતું. અત્યારે જેવો વરસાદ થાય એટલે ઉપર ધાબળનો થઈને દરિયામાં વયું જાય. જમીનની અંદર પાણી છે એ ઉતરતું નથી. તો પાછી આપણી જમીન છે એ ફળદ્રુપ બનાવવી પડશે. એના માટે તમને ડોડિયા સાહેબ છે એ સરસ મજાનું લેક્ચર લેશે. તો આવી રીતના અમારે 2 બાગ છે, એક જૂની બાગ અને નવી બાગ. તો નવી બાગની અંદર તમે અહીંયા બેઠા ને, અહીં દરિયાની વેળ આવી જતી. અત્યારે માલણ બંધારો થઈ ગયો એટલે પાણી આવતું નથી, નકર દરિયાનું પાણી અહીંયા સુધી આવતું. એટલે આ જમીન કેવી છે? ખારી જમીન છે. તમે 5 ફૂટ ખાડો ખોદો ને હેઠેથી ખારું પાણી નીકળે. એટલે આવી વિપરીત પરિસ્થિતિની અંદર નાળિયેર છે એના સિવાય બીજા પાક થતા નથી. આંબા વાવો તો બળી જાય કારણ કે ખારામાં મૂળ્યું જાય. એટલે અમે આ બાગની અંદર ખાસ કરીને આપણી વેસ્ટ કોસ્ટ સ્ટોલ દેશી જાત છે એ સર્વાઈ થાય. કારણ કે હવે બધા બોના અને હાઇબ્રિડ જ વાવે છે. લોટણ અને દેશીનું વાવેતર છે એ ઘટી ગયું. તો આ દેશી અને લોટણનું છે એને આપણે ક્રોસ કરીને હાઇબ્રિડ વેરાયટી છે એ બનાવીએ છીએ. તમારી જે માંગરોળની લોટણ છે એને માતા તરીકે અને અમારી દેશી છે એને બાપ તરીકે લઈ અને બેયનું ક્રોસ કરી તમને જોવા લઈ જાય કે આવી રીતના ક્રોસિંગ કરી અને D×T ડ્વાર્ફ×T કરી અને સૌથી પહેલી હાઇબ્રિડ જાત છે આપણે ગુજરાતની અંદર આ મહુવા કેન્દ્રથી સંશોધન કરવામાં આવી. અત્યારે બધા વિસ્તારની અંદર હાઇબ્રિડ અને બોના છે એ સૌથી વધારે જાત છે એ વવાય છે. તો એનું પણ તમને દેખાડશે. તો આવી રીતના નાળિયેર છે દેશી જાત છે એની પણ ખાસિયત છે કે ભાઈ દેશી બહુ ઊંચી થાય, એનું થળિયું છે એ ખૂબ જાડું થાય, એનું નાળિયેર છે એકદમ કઠણ હોય, એનું કોપરું બહુ મીઠું હોય અને ઝાડ છે એ બહુ ઊંચા થાય. અને બીજું એનું એ કે એ 5 થી 7 વર્ષે આવે, લેટ બહુ આવે. તમારી લોટણ છે એ વહેલી આવી જાય, જ્યારે દેશી છે એ મોડી આવે. તો આ બેયનું ક્રોસ કરીને આપણે હાઇબ્રિડ બનાવી. એટલે લોટણનાય ગુણ આવ્યા અને હાઇબ્રિડનાય ગુણ આવ્યા. એટલે 3.5 વર્ષે એની અંદર લૂમ આવી જાય, નાળિયેરની સંખ્યા વધી અને ઉત્પાદન છે એ આપણું વધ્યું. એટલે વધારેમાં વધારે ખેડૂતો છે એ હાઇબ્રિડ નાળિયેરની ડિમાન્ડ છે એ ખૂબ વધારે છે. તો જે હાઇબ્રિડ નાળિયેર છે એનું અમે ઇલાઇટ ફાર્મ બનાવ્યું છે, તમને વિઝિટમાં લઈ જાય. એશિયાનું સૌથી મોટામાં મોટું ઇલાઇટ ફાર્મ છે. હા ભાઈ, અહીંથી લઈને ત્યાં પોતાને વાવ્યા ને, અહીંથી ત્યાંથી જ બધા લેવા આવે છે. ગયા વખતે 8000 અરજી આવી હતી. દર વખતે અમારે હજારો અરજીઓ આવે અને પછી અમે વિતરણ છે DTનું કરીએ છીએ. તો ત્યાંથી 200 કિલોમીટર 5 છૂટા આપે એટલે ઘડીકમાં હા, ઘડીકમાં ન ભરાય. તમારી વાત સાચી છે, પણ હવે અમારે અહીં ફેક્ટરી નથી, ડિમાન્ડ જાજી છે, ઉત્પાદન આજ મેં કીધું ને ફેક્ટરી છે પણ જમીન થોડીક નબળી છે. પાછું આ તોકતે નડી ગયું. પહેલાં 3-4 હજાર રોપા હાઇબ્રિડ તૈયાર થતા હતા.
હવે 20-25 હજાર કરીએ છીએ, પણ વચ્ચે આ તોકતે નડી ગયું અને થોડીક વ્હાઇટ ફ્લાઇટ બહુ આવી ગઈ. પાછો અમારો ટાર્ગેટ છે 50,000નો. તમને ધરવી દેવા છે દાદા, હો તમારી ફરિયાદ અમારે. અમે તમને ધરવી દઈએ એવું કે સમજાવો. જો દાદાએ કીધું ને એટલે અમે ઇલાઇટ પહેલાં 1 હતું, ઇલાઇટ 2 અને ઇલાઇટ 3 ઇલાઇટ બનાવ્યા તમારા હાટું થઈ. અને જૂની જે પદ્ધતિ હતી એ ચાલુ રાખી છે, જે કોથળી ચડાવવાની. તમને વિઝિટમાં લઈ જાય ને ત્યારે ડિટેલ વાત છે એ કરશે. એટલે અમે તમારા હાટું જ મહેનત કરીએ છીએ. અહીંયા વિપરીત પરિસ્થિતિ છે, ઉનાળામાં પાણી ખલાસ થઈ જાય છે. જમીન ડોડિયા સાહેબે કીધી એમ પાણા જેવી છે. એટલે અમે જમીનનો સુધારો કરીએ છીએ, જીપ્સમ નાખીએ, છાણિયું ખાતર નાખીએ, ઊંડી ખેડ કરીએ. પણ આ વસ્તુ કેવી છે કે જેમ બગડતા વાર લાગે એમ સુધરતા પણ વાર લાગે. એટલે અમારા પ્રયત્નો ફૂલ ચાલુ છે કે તમને વધારેમાં વધારે હાઇબ્રિડ રોપા છે એ આપી શકીએ. પણ કુદરતી પાછું તોકતે આવી જાય, કાંઈક થપાટો, કાં વ્હાઇટ ફ્લાય આવી જાય. એટલે આવા બધા કુદરતી પરિબળો છે એ અમને અડચણરૂપ થાય છે. પણ અમારા પ્રયત્નો એવા છે કે તમને ફૂલ હાઇબ્રિડ છે એ મળે. તો આવી રીતના અમારું જે સેન્ટર છે એમાં અમારા અલગ અલગ વિભાગના વૈજ્ઞાનિકો છે. અલગ અલગ ઘણા બધા તમને રામફળ પણ અહીંયા જોવા મળશે, ફણસના ઝાડ પણ છે, તમને સફેદ જાંબુ છે. અલગ અમારું આખું મ્યુઝિયમ છે, ત્યાં અલગ અલગ પ્રકારના ફળ પાકો, મીઠી આંબલી છે. તો આ બધાનું તમે નિરીક્ષણ કરજો અને તમારે જે લેવા જેવું હોય એ લેજો. તો આજના તકે તાલાળા અહીંથી ભાવનગર બાજુમાં છે, અમારે માથાસુરિયા તાલાળાની બાજુમાં. હા, અહીંથી કલમું લઈ ગયા. હા, એ આપણે- સોસિયાથી. હે સોસિયા ભાવનગર બાજુમાં હા, સોસિયા છે. ભાવનગર હા, બાજુમાં. હા, લગભગ 1000 કલમ લઈ ગયા. હા, હા. હવે ત્યાં આપણે કહીએ ને કે તાલાળા ગીરની કેરી પ્રખ્યાત કેસર, એનાથી આ લોકોને ફળમાં અટાણે વધારે આવે ને ફળે મોટું થાય. મોટું ફળ આવે છે. એ નહીં, એને તાલાળાની કલમ એના ખેતરમાં છે અને આ બે છે, એમાં આનું ફળ મોટું આવે. મોટું આવે. સોસિયાની કેરી છે એ સારી છે, અને પ્રખ્યાત વિકાસની છે. દ્રષ્ટિએ બહુ જાડે ઊંચું સારું. ઝાડનું ગ્રોથ સારું. સાહેબ વાત સાચી છે. અહીંયા અલંગની બાજુમાં સોસિયા ગામ છે, ત્યાં લગભગ 101 નર્સરીઓ છે. અને બધા ઘરે ઘરે મેઇન શું છે, ત્યાંની માટી બહુ સારી છે અને કેનાલને કાંઠે છે અને દરિયાકાંઠે ભેજવાળું છે. એટલે એના રોપા તમે જોવો ને આમ નાખો ને તો ગરજા કાઢે. એટલે રોપાનો ગ્રોથ બહુ સારો છે. અને એ લોકો છે ને ગોટલા દેશીના સારા વાપરે છે. એટલે એની ક્વોલિટી અને બીજું ત્યાં કોઈ રોગ જીવાત ઓછા છે. બીજી જગ્યાએ શું છે કે બધે ગુચ્છા રોગ ને ઘણા બધા આવી ગયા છે. અહીંની નર્સરીમાં છે નરવાઈ સારી છે. એટલે ભાઈએ કીધું ને એમ કે એની કેરીની સાઇઝ મોટી છે અને ઉત્પાદન શક્તિ પણ સારી છે. પછી પહેલા અમે લઈ ગયા હતા ઉનાની બાજુમાંથી અંજારથી, હા, કે અંજારની કેરીનો અને નારિયેળનું બહુ સારું, પણ એમાં બહુ અમે સક્સેસનું નહીં. સોસિયોનું સારું છે. અમે કારણ કે ઓલા વિઝિટમાં જઈએ ને અમારે એક્રિડિએશન કરવાનું હોય નર્સરીમાં, ત્યારે એ બધી સોસિયોની નર્સરીમાં મેં બધે વિઝિટ કરી હતી. એને તંદુરસ્તી અને માટી બહુ સારી છે, એકદમ કહેવાય ને કે સારી પ્રકારની માટી છે. એમાં વાળાભાઈ એવું હોય જમીન નહીં ફાવતી. હા, જમીન જમીનને હવામાન બે ને પાણી, કેનાલનું મીઠું પાણી આવે શેત્રુંજીનું. એટલે એનો ત્રણેયનો મેળ છે. અને જમીન એકદમ લાલ જમીન છે. એટલે જે રોપા માટે જોઈએ ને એ ટાઈપની જમીન છે. એટલે એનો ગ્રોથ બહુ સારો થાય. અમારી જમીનનો તમે ભરો ને તો ચીકણી માટી છે, આંબો વધે જ નહીં, એવડો ને એવડો રહે. એટલે જમીન પણ છે ને ખરેખર લાલ માટી હોવી જોઈએ, જ્યાં પણ નર્સરીમાં વાપરીએ ને. એટલે એની માટી આ ભાઈ કહેતા હતા હા કે 500 નારિયેળી હોય કે વધારે હોય તો એને 32 લાખ રૂપિયામાં વર્ષ ના આપ્યો. એટલે સાહેબ ઉત્પાદન કેટલું ખૂબ સારું કહેવાય. નાળિયેરીના ભાવ અત્યારે જો બહુ સારા છે. હમણાં મેં અમારા પૂછ્યું ને 35 રૂપિયા તો હોલસેલના ભાવ છે. બરોબર છે. હે હા, હા, તમારું બોલવાનું કહીશ. એટલે કહેવાનો અર્થ એ કે અત્યારે જો નાળિયેરી ઘણીવાર પ્રશ્ન થાય કે આપણે નાળિયેરી શું કામ ભાવવી જોઈએ. બધા ફળ પાક હોય ને સિઝનલ હોય. કેરી હોય તો કે ઉનાળામાં જ આવે. જ્યારે નાળિયેર છે ને આખું વરસ આપે અને 12 મહિનાના 12 પાંદ અને 12 લૂમ. આ એનું વિજ્ઞાન છે. એટલે આખો વરસ દરમિયાન આપણને છે ને ફેલ ન દે. બીજા કોઈ પાક વાવો, દાખલા કેળ વાવીને લૂમ બરોબર આવીને વાવાઝોડું આવ્યું તો બધું ઢળી જાય, તો આખું આપણું વરસ છે એ ફેલ જાય. જ્યારે નાળિયેરી વસ્તુ એવી છે કે એની અંદર વરસ ફેલ ન જાય. વરસની અંદર 4 વાર 3-3 મહિને પાડા પડો એટલે 4 વખત તમને એમાંથી આવક આવે. અને કાચું વેચો તો ભાવ સારામાં સારા મળે. 6-7 મહિને લૂમ બોઈ જાય એટલે બીજી લૂમય ઝડપથી થાય. એટલે કાચામાં સૌથી વધારે નફો છે. એટલે જ આપણું સૌરાષ્ટ્ર આખો વિસ્તાર છે, રોજની 100-150 ટ્રક છે એ ઠેઠ જમ્મુ કાશ્મીર સુધી કાચા નાળિયેર આપણા જાય છે.
દિલ્હીમાં છે, ચંદીગઢ છે, એટલે ત્યાં ડિમાન્ડ બહુ છે. અને ડિમાન્ડ વધવાની, શું કામ વધવાની કયો હાલો, તમને ખબર હોવી જોઈએ. કાચા નાળિયેરની ડિમાન્ડ રહે જ. હે કયો આમાં ક્યાં શરમાવવાનું છે? આમાં કોઈ હે સ્ટોક કરતાંય પૃથ્વીનું ટેમ્પરેચર વધે, ગરમી વધે ને એટલે માણસને પાણી પીવાની દર વર્ષે તમે જોવો મહુવામાં છત્રી હતું એ 41 પોગી ગયું. એમ બધા સિટીનું ટેમ્પરેચર વધે ને એટલે નાળિયેરની ડિમાન્ડ આવે. અને વૈજ્ઞાનિકોએ કીધું કે આ વાહનો વધે છે, રોડ રસ્તા, એટલે ટેમ્પરેચર વધશે. એમ કે 48 સુધી પહોંચી જાય એવો વૈજ્ઞાનિકો કહે છે. એટલે તમારા નાળિયેરની ડિમાન્ડ થાય. કહેવાનો અર્થ એ છે કે આ ભાદરવો મહિનો આવ્યો ને ટેમ્પરેચર વધ્યું ને એટલે ડિમાન્ડ આવી, શિયાળામાં પછી ઘટી જાય. એટલે આ પૃથ્વી ઉપર ટેમ્પરેચર વધે છે, અમદાવાદમાં ટેમ્પરેચર વધે છે, એટલે માણસ ગાંગો થાય એટલે નાળિયેર પીવે. એટલે તમને કહેવાનો અર્થ એ છે કે આનું ફ્યુચર બ્રાઇટ છે, કારણ કે નાળિયેર છે એની ડિમાન્ડ રહેવાની. 100 રૂપિયા થઈ જાય ભાવ, લખી રાખજો તમે. નાળિયેરમાં ગરમ ઓલામાં કે ગરમી ઉત્પન્ન કરે. એટલે વાવેતર સાહેબ તમારું કહેવાનું કે વાવેતર કરાય. આ વાવેતર કરાય. મારે અત્યારે હજારો વીઘાનું દીપાથી એક દિવસમાં 200 વીઘા વાવેતરનો વિચાર કરાય. 200 વીઘા એક દિવસમાં થાય માંગરોળ તાલુકામાં. કાયમ ને કાયમ નવા વિચાર એટલે ટૂંકમાં વાવેતર છે, ડિમાન્ડ રહેવાની છે આ ફળ પાકની. કહેવાનો અર્થ એ છે અત્યારે કેળમાં સેચ્યુરેશન આવી ગયું છે. કેળના ભાવ છે ને 40-50 રૂપિયા સ્થિર થઈ ગયા, કારણ કે ઉત્પાદન એટલું બધું છે, બરાબર છે. પણ નાળિયેરની ડિમાન્ડ છે, રોજ ભાવ વધે છે અને ભવિષ્યમાં પણ વધશે, કારણ કે આ કંઈ ફેક્ટરીમાં બનતું નથી. અને બીમારી પણ વધશે. 2 કારણ છે, એક તો ટેમ્પરેચર વધશે, બીમારી વધશે, એટલે નાળિયેરની ડિમાન્ડ છે એ વધશે. એમ કે ભાઈ 100 રૂપિયા નાળિયેર પી લે ને ડૉક્ટર પાસે જાય તો 2000 થાય, કારણ કે એ તો જાય એટલે કે ટેસ્ટ કરાવીને ઓલું કરાવીને. એટલે માણસો છે એ એમાંય કોરોનામાં 90 રૂપિયા હતા. મારી ઉપર ફોન આવતા કે ભાઈ નાળિયેર કરી દો, પણ હોવા જોઈએ ને. એટલે થોડીક પણ બીમારી આવે ને તો નાળિયેર એની ડિમાન્ડ છે એ ખૂબ. કહેવાનો ભાવાર્થ એ છે કે ટેમ્પરેચર ને બીમારી વધે એટલે આનું ત્રોફાની ડિમાન્ડ છે એ વધે. અને જાગૃત વેપારીનું કહેવાનું છે માંગરોળના. હા, અમે પૂછીએ ને કે આનું શું માર્કેટ રહે, હા, મને કે આ હજી પંજાબથી આગળ જઈ જ નથી શકતો. જઈ જ નથી, પોગી જ નથી. પંજાબમાં પૂરું નથી થતું કે માંગરોળનું નારિયેળ પંજાબમાં પૂરું નથી થતું. પૂરું નથી થતું. અને આપણું નાળિયેર છે ને એ મીઠું છે, મીઠું છે. મીઠું છે. એટલે આપણા નાળિયેરની ડિમાન્ડ છે એ રહેવાની છે. અને હવે પબ્લિકમાં જાગૃતતા આવી ગઈ. હવે એ થમ્સઅપ, પેપ્સી, કોલાની એ પાય ને તેમ થાય કે આ ઝેર પાય છે. એટલે એમ કે લીંબુ શરબત છે, નાળિયેર પાણી છે, પેકેજિંગવાળું, બરાબર. હજી તો આપણે પેકેજિંગ નથી થતું. તમે એક પેકેજિંગ કરો ને તો એ 150 રૂપિયાનું, વિદેશમાં તો 300નું વેચે. આપણે અહીંયા 150માં વેચે ને વિદેશમાં 300. આપણે અહીં પેકેજિંગ ઇન્ડસ્ટ્રી હજી શરૂ જ નથી. સાઉથમાં થઈ ગઈ. જેમ આપણે આવે છે ને ટેટ્રા પેકમાં ફ્રૂટી જેવું. હા, કારણ કે તો એને ટ્રાન્સપોર્ટિંગ થોડુંક સસ્તું થઈ જાય, કારણ કે વિમાનમાં પછી આ નાળિયેર વિમાન હેઠું આવે, બરાબર છે. એટલે એને ટેટ્રા પેક કરવું પડે વિદેશમાં મોકલવું હોય તો. એટલે સાહેબ આ તાસીરમાં ઠંડુ નાળિયેર પાણી કે ગરમ? ઠંડુ આવે. ઠંડુ ને? હા, હા, બરાબર છે. અને પૌષ્ટિક, મેઇન વસ્તુ છે ને પૌષ્ટિક છે. તમારી રોગ પ્રતિકારક શક્તિ છે ને એ વધારે જાળવી રાખે. આની અંદર પોટાશ વધારે હોય, એટલે તમારે શરીરની અંદર તાકાત વધારે. એટલે ખાસ છે ને નાળિયેર છે આયુર્વેદિકની દ્રષ્ટિએ ઉત્તમમાં ઉત્તમ પીણું છે. એટલા માટે જ એને ધરતી ઉપરનો અમૃત. અમે આ બધા ખેડૂત લગભગ નારળીના બગીચાવાળા છે, અમુક વાવવાવાળા છે. એટલે અમારે વધારે નારળીમાં જાણવા પૂરતું ગયું મોહીનું તો આપણે સફેદ માખીનું તો આપણે દવા આવી ગઈ. પણ અત્યારે જે ઓલા ઝીણો ઝીણો ત્રોપોથી ખરી જાય ને એનો ઈલાજ કોઈ નથી. કોઈ પણ રેગ્યુલર કોઈ એનું ઓલું નથી આપણે ભલામણ કે આ કરીએ તો ન ખરે. એ કોઈ પણ નાખો તો એ ખરવાનું ચાલુ જ રહે. એટલે ખરેખર એનો શું ઉપાય કે કઈ વસ્તુ નાખવાની? ભાઈનો પ્રશ્ન સાચો છે કે અત્યારે સોપારી જેવા થઈને ખરી જાય. હવે ખરવાના ઘણા બધા કારણ હોય. જો એક તો પાણીની ખેંચ હોય તો ખરી જાય, ન્યુટ્રિયન ડેફિશિયન્સી હોય તો ખરી જાય. ત્રીજું કારણ છે કે ફલિનીકરણ ન થાય. મેઇન વસ્તુ શું છે? ફલિનીકરણ છે. તમે જે નાળિયેર વાવો છો ને એની ફરતે થોડાક દેશી વાવવા જોઈએ, તો એના પોલન છે ને બધા ત્યાં પહોંચી જાય. પછી આપણામાંથી મધમાખી વહી ગઈ. આપણે આડેધડ દવા છાંટીને એટલે મધમાખી ફલિનીકરણનું સારામાં સારું કામ કરે. એટલે પછી માઇક્રોન્યુટ્રિયન્ટ ખામી હોય તો પણ ખરી જાય. એટલે 4-5 કારણોના હિસાબે નાળિયેર છે ખરે. એમાંથી આપણે ગોતવું પડે કે ભાઈ પાણીની ખેંચ છે, ફલિનીકરણ નથી, ન્યુટ્રિયન ડેફિશિયન્સી છે, તો આપણે જીવામૃતને છાણિયું ખાતર આપવું પડે. આ બધું આપણે સંયુક્ત કરીએ. અને ખાસ કરીને જ્યારે ભેજવાળું વાતાવરણ હોય ચોમાસામાં વધારે કરે ત્યારે ફલિનીકરણ ઓછું થાય, કારણ કે ઓલો પોલન છે ને ત્યાં સુધી પોગી ન શકે. સાહેબ આપણે નાનો છોડ હોય, હા, 2 મહિનાનો કે 3 મહિનાનો આપણે વાવેતર કર્યું તો એને આપણે જીવામૃત આપી શકીએ? હા, આપી શકાય. જીવામૃત છે, છાણિયું ખાતર છે, એરંડીનો ખોળ છે, લીંબોળીનો ખોળ છે. એટલે કેટલા અંતરે આપવાનું આપણે?
એ રિંગ કરી અને વર્ષમાં 4 વખત આપવાનું. પિયતમાં આપી દે સાથે હાલે ને, રિંગ કરીને આપી દેવાનું. રિંગ કરી. અને તમે જીવામૃત હોય એ પિયત સાથે આપી શકો. પછી એઝેટોબેક્ટર છે, પીએસબી છે, જૈવિક ખાતરો આપે એ પણ પાણી સાથે આપી શકો. અત્યારે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના જૈવિક ખાતર, એનપીકે કોન્સોર્ટિયમ, પોટેશ, પીએસબી સોલ્યુબલાઇઝ બેક્ટેરિયા આ બધું મળે છે. આપણે શું છે રાસાયણિક આપીએ પણ જૈવિક આપતા નથી. અને એના હિસાબે આપણે જો બગીચો હોય ને તો એની અંદર લીલો પડવાશ કરવો જોઈએ. સણ છે, ધાંચા છે, ગુવાર છે એ આપણે કરતા નથી. એટલે એનું જૈવિક કલ્ચર છે એ સુધરે. એટલે આ બધું વસ્તુઓ કરીએ ને તો ખડવાનું પ્રમાણ છે એ ઘટે. એની કોઈ દવા નથી. હા, બહુ ખર્યા. વરસાદ આ વખતે વાદળછાયું વાતાવરણ રહે ને એટલે ખરે. પછી સાહેબ એમાં નમકથી કોઈ ફાયદા ખરવામાં નમક આ જો ભાઈનો પ્રશ્ન ખૂબ સારો છે. એમાં નમક છે એટલે આપણે સોડિયમ ક્લોરાઇડ નહીં નાખવાનું. એની અંદર નાખવું હોય ને તો પોટેશિયમ ક્લોરાઇડ, સિંધા લૂણ આવે ને એની અંદર પોટાશ હોય એ નાખવાનું. અથવા આપણે પોટાશ ખાતર આવે એ નાખવાનું. ઘણા લોકોને એવું છે કે આ દરિયાકાંઠે થાય ને એટલે 2 કિલો મીઠું નાખી દે એટલે મીઠાથી હામુની જમીન છે એ બગડે. એટલે આ ખાસ પ્રશ્ન છે કે કોઈ મીઠું નાખવું નહીં. નાખવું તો પોટેશિયમ ક્લોરાઇડ નાખવું. ઓલું તો આપણે પાણીમાં જ એટલું મીઠું છે, આપણે સુધારવાની જરૂર છે. જીપ્સમની અમે ભલામણ કરીએ કે ખારાશ ઓછી થાય. હવે એક તો એમાં ખારાશ હોય ને તમે માથેથી નાખો. આપણે દાળમાં માપે મીઠું હોય ને પાછું મુઠ્ઠી ભરીને નાખીએ તો શું હાલત થાય. અમારે એ માંગરોળ બાજુ હાલમાં આ દરિયાનું જે આવે ને મચ્છીમાર ભાઈઓ પાસેથી એ લઈને નાખે 2-2 કિલો. એ નાખવાનું એ હામુનું છે ને તમારી જમીન બગાડશે. જમીન ત્રોપા ફાટે એવી પણ ફરિયાદ છે. એના એ ફાટે. 2-3 નારળીમાં 5-5 કિલો ભર્યું ને હા, તો ત્રોપા ફાટવા માંડ્યા, આમ તળડાવાળા થઈ ગયા. કારણ કે આપણી જમીનમાં તો ઓલરેડી વધારે છે સોડિયમ જોઈએ ને એની કરતાં વધારે છે. બધા કરતા હોય એટલે આપણે ટ્રાય તો કરવી જ પડે. હા, એ છે ને ઓલું અંધશ્રદ્ધા જેવું છે. એકે કર્યું તો મેં કર્યું એટલે મેં લિમિટેડ કર્યું 5 નારેડીમાં, પણ એનું રિઝલ્ટ સારું ન મળ્યું. હા, ન મળે. નાખવું હોય તો સિંધાલું નાખવાનું. એ 500 ગ્રામ જ નાખો. 500 ગ્રામ. 500 ગ્રામ. કારણ કે એની અંદર પોટાશ હોય, પોટેશિયમ ક્લોરાઇડ હોય, ઓલું સોડિયમ ક્લોરાઇડ છે. સિંધાલુણ ઓલા ગાંગડા પણ હા, ગાંગડા આવી. મોટા મોટા. હા, ગાંગડા આવી. એની ઇરિયોફાઇટ માઇટ છે, એક જાતનો રોગ છે. એની વાત છે એ તમને કરશે પેથોલોજી વિપુલ વિભાગ. પોટાશમાં તો આપણે પોટાશ કેટલી જરૂર પડે નારળી? પોટાશ તો રાખો ને તેની રોગ પ્રતિકારક શક્તિ વધે. એટલે એમ આપણે નેચરલ જ બનાવી છે. આ કંટારો કહેવાય ને જે થોર, એનું ને આકડાનું આપણે ઘરે જ બનાવવાનું. અને આ મેઇન વસ્તુ શું છે, આપણી જમીનની અંદર પોટાશ છે ને એ પુષ્કળ છે, પણ મેઇન વસ્તુ શું છે લભ્ય સ્વરૂપમાં ના હોય. અને છે ને પોટાશ ઇમોબાઇલ કહેવાય. પોટાશથી છોડ સુધી પોગી ન શકે. તો આપણે એનું જૈવિક બંધારણ પોટાશનું કલ્ચર અથવા છાણિયું ખાતર નાખો ને તો એ પોટાશ લભ્ય સ્વરૂપની અંદર આવે. એટલે મેઇન વસ્તુ આપણે છાણિયું ખાતર છે. ઓર્ગેનિક મેટર નાખો એટલે બધા સ્વરૂપ છે, ફોસ્ફરસ છે, પોટાશ છે, એ લભ્ય સ્વરૂપની અંદર મળે. તમને ડોડિયા સાહેબ છે એ ડિટેલમાં વાત કરશે. બરોબર છે. એક કામ કરો ને ઓલા ભાઈને કહો ને બધી આમ ઓલામાં લખીને બધા ખેડૂતોને એક મળી નહીં નહીં આમાં આવી જાય. આવી જાય, બધું આવી જાય. તમને બધું આવી. હવે તો મોબાઈલમાં આવી જાય બધું. આપણે એના જ રાખીએ. લખી દેવું તમે કહો. તો સરસ. તમે લોકો બધા ત્યાંથી આવ્યા, આજે ટ્રાવેલિંગ કરીને આવ્યા હશો તો થાક પણ લાગ્યો છે, પણ તમારા બધાનો ઉત્સાહ બહુ સરસ છે. કારણ કે આ ખેડૂતને શું કીધો છે, જગતનો તાત કીધો. વેપારીને ખોટ આવે ને તો વેપારી દેવાળું કાઢી નાખે, ખેડૂત કોઈ દી દેવાળું ન કાઢે. એને વિશ્વાસ હોય કે ભગવાન આવતા વર્ષે આપશે. એટલે આપણે હજારો વર્ષથી ખેડૂત તે છે એ ટકી રહી છે. અને હવે આવનારો સમય છે એ સારો આવવાનો છે. કારણ કે આપણને હવે પ્રોડક્ટના તમે જુઓ, સરકાર પણ ધીરે ધીરે મિનિમમ સપોર્ટ પ્રાઇસ વધારે છે. અને તમે લોકોય જાગૃત થાવ તો પેકિંગ કરીને માલ વેચો તો પણ તમને અત્યારે ઓર્ગેનિક ખેતી કરીને ઘણા લોકો લાખો કરોડો રૂપિયા કમાય. નથી કમાતો એવો નથી. ઘણા એન્જિનિયરો, ઘણા પાયલોટ છોડીને ખેતી કરવા માંડ્યા છો. પોરબંદરમાં એમાં તમે ઘણા બધા તમે સક્સેસ સ્ટોરી જોવો. આ ગામમાં ઘણા બધા અમારે અહીં જગદીશભાઈ છે, કાંઈ ઘરે હતું નહીં, મધમાખી ખેતી કરીને અત્યારે ઘરનો બોલેરો લઈ કે રાજસ્થાન સુધી પેટીઓ મૂકીને કમાય. એટલે આપણે એવું નથી કે ખેતીમાં ખોટ જ જાય છે. આપણે વ્યવસ્થિત ખેતી કરીએ તો ખેતીમાં પણ અત્યારે સારા એવા પૈસા છે એ કમાઈ શકીએ. તો તમે લોકોએ ખૂબ શાંતિથી સાંભળ્યા તે બદલ સર્વે ખેડૂત ભાઈઓનો આભાર માની વિરવું છું. જય હિન્દ, જય ભારત.